ભરૂચ જિલ્લાએ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરાતા કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ટ્રાવેલ્સનો પણ વિકાસ થયો છે, જેમાં ભરૂચ જિલ્લાની ટ્રાવેલ્સ એજન્સીને પ્રાધાન્યતા મળે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। છેલ્લા કેટલાક વર્ષોમાં ઔદ્યોગિક ક્ષેત્રે ભરૂચનો વિકાસ થયો છે, જેને પગલે ટ્રાવેલ્સ એજન્સીઓની પણ મોટા પાયે માંગ ઊભી થઈ છે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક અંદાજે 122થી વધુ ટ્રાવેલ્સ એજન્સીઓ છે, જ્યારે ભરૂચ બહારની 20થી 25 જેટલી ટ્રાવેલ્સ એજન્સીઓના વાહનો ભરૂચ જિલ્લામાં દોડે છે। કંપનીઓમાં બહારથી ટ્રાવેલ્સ એજન્સીઓના ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં પગ પેસારા સામે ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશને લાલ બત્તી ધરી છે। બહારની એજન્સીઓના સ્થાને સ્થાનિક ટ્રાવેલ એજન્સીને ઉદ્યોગોમાં કોન્ટ્રાક્ટ મળે તે માટે એસોસિએશને મૂવમેન્ટ હાથ ધરી છે। ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ભરૂચ બહારની ટ્રાવેલ એજન્સીથી ઊભા થતા પ્રશ્નો અંગે રજૂઆત કરી લોકલ ટ્રાવેલ એજન્સીને પ્રાધાન્યતા મળે તેવી માંગ ઉઠાવી હતી। હાલમાં અમે આવેદનપત્ર શ્રી આપણા કલેક્ટર સાહેબને આપવા અહીંયા આવેલા હતા અને કલેક્ટર સાહેબે જે સમય આપ્યો અનુસંધાનમાં અમે એમને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જે ભરૂચના ટ્રાવેલ એજન્સી છે, જે દહેજ ઇન્ડસ્ટ્રીઝમાં લોકલ બિઝનેસ મળે એના અનુસંધાનમાં અમે એક આવેદનપત્ર અને અમારું એસોસિએશન બનાવ્યું છે અને એ અનુસંધાને અમે આગળ કાર્યરત કરી અને આજના દિવસે દહેજ જીઆઈડીસીમાં ઘણી બધી કંપની ઇન્ડસ્ટ્રી જે છે એ દરેક કંપનીઓમાં જઈ રૂબરૂ અમારું આવેદનપત્ર આપવાના છે અને એ અનુસંધાને અમે આગળ કાર્યરત કરી અમારા ટ્રાવેલ એસોસિએશનને આગળ ધપાવી અમારા ભરૂચ જિલ્લાના ટ્રાવેલ એસોસિએશનના જેટલા પણ ભાઈઓ છે એ બધાને સહકાર મળે અને એમનું ડેવલપમેન્ટ થાય એ પ્રકારે અમારું એક આ એસોસિએશન બનાવેલું છે અને ભરૂચ જિલ્લાને બિઝનેસ મળે, બહારની એજન્સીઓ આવીને બિઝનેસ લઈ જતી હોય છે અને ભરૂચ જિલ્લાને તકલીફ પડતી હોય છે અને ટ્રાવેલ એજન્સીને બિઝનેસ મળતો નથી હોતો। એના અનુસંધાને અમે આગળ કાર્યરત કરી અને અમારું કાર્યક્રમને આગળ વધારવા જઈ રહ્યા છે।